માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે મતગણતરીને લઈને તંત્ર સજ્જ અને સુરક્ષા કડક રાખવામાં આવી છે। વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે આવનારા પરિણામો પર ટકેલી છે। આવતીકાલે યોજનારી મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ સાથે પૂર્ણ કરી દેવામાં આવી છે। મતગણતરીની પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મતદાન બાદ તમામ ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। સ્ટ્રોંગ રૂમ પર સીઆરપીએફ અને ગુજરાત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે 24 કલાક કડક સુરક્ષા છત્ર તૈનાત રાખવામાં આવ્યું છે। મતગણતરી કેન્દ્ર પર શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે। કેન્દ્રની અંદર માત્ર ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા પાસ ધારક વ્યક્તિઓ અને સંબંધિત અધિકારીઓને જ પ્રવેશ આપવામાં આવશે। બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ગણતરી સ્ટાફને તમામ જરૂરી દિશા નિર્દેશો આપી દેવામાં આવ્યા છે। આવતીકાલે સવારે નિયત સમયે શરૂ થનારી મતગણતરી સાથે જ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો ફેસલો થઈ જશે। નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવતીકાલે 145 માંજલપુર વિધાનસભાની મતગણતરીને લઈને ભવન સ્કૂલ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ સંપૂર્ણ સજ્જ કરી દેવામાં આવી છે। અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં જણાવવામાં આવ્યું છે કે જે મતગણતરી થવાની છે તેની અંદર સીઆરપીએફ અને પોલીસ જવાનોને તૈનાત કરીને તેની અધ્યક્ષતામાં મતગણતરી કરવામાં આવશે।